अस्सलाम वालेकुम। આજે શુક્રવારે ફરી આપના સમક્ષ હાજર થઈ અને સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુઅન્સરો છે, જેવા કે SRK છે, શહેજાદભાઈ મોડલ છે, પછી કોઈ લાકડાવાળા ભાઈ છે, પછી આપણા વિસ્તારના આકિબભાઈ મુનશી છે, એમને હું જોયા કરું છું કે કોઈના ધંધા રોજગાર માટે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે. સારી બાબત છે. હવે આપણે લોકહિતનું કંઈક કામ છે, જેથી આ બધા જે ચાર નામ મેં લીધા, SRK, શહેજાદભાઈ, આપણા મોડલ, પછી આકિબભાઈ મુનશી અને પેલા કોઈ લાકડાવાળા ભાઈ, જો એ મારો વિડીયો જોવે, અમને સંપર્ક કરે. અમારે તમારું કામ એક એવું છે કે પશ્ચિમ વિસ્તારની અંદર એમ તમે જુઓ તો વ્હાઇટ હાઉસની બહાર, આ બાજુ મોના પાર્કની બહાર, આ બાજુ જુઓ તો વેલફેરની દિવાલની બાજુમાં, અને એમ જુઓ તો મનુબર ચોકડી પર લોકો પુષ્કળ કચરો નાખે છે. આજુબાજુની હોટલોવાળા રાત્રિ દરમિયાન કોઈ ના હોય તો એ ઢગલા વારે છે. બરાબર છે. આ બાબતની ફરિયાદ અમે વોર્ડ વાઇઝ શમશાદભાઈને અને સલીમભાઈને કરતા જ હોતા છે, અને એ ઉઠાવે પણ છે. પણ જોડે જોડે એમની શમશાદભાઈને અને સલીમભાઈને અમને એક રજૂઆત છે કે ભાઈ તમે પબ્લિકમાં એક અવેરનેસ ઊભી કરો કે ભાઈ તમે કચરો અહીં ના નાખો. આપણે માની શકીએ કે કદાચ ગાડી ટેકનિકલ કારણે કંઈ કચરા ઉઠાવવાવાળી ગાડીઓ ના આવી શકી હોય, પણ એનો મતલબ એવો ના હોય કે આપણે રોડ પર ઢગલો વાળીએ. બરાબર છે. રાત્રે જ્યારે હું ચાલવા નીકળું છું બાયપાસ ચોકડી, જે મનોબર ચોકડી તરફ, તો આજુબાજુની સોસાયટીના ઘણા બધા લોકો હું જાતે મારી નજરથી જોઉં છું. બરાબર કે ત્યાં ઢગલા વારે છે. તો આ જે ચાર ઇન્ફ્લુઅન્સરો છે, એમને મારી દિલથી આ સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ છે કે તમે ફ્રન્ટ ફૂટ પર આવી અને આ વિસ્તારના કોર્પોરેટરને સાથે રાખીને કચરાવાળી જગ્યાની ઉપર જે કચરાના ઢગલા છે ત્યાં જગ્યાની ઉપર એક વિડીયો બનાવીને એક પબ્લિકને એક અવેરનેસ, એક મેસેજ આપો, એક અવેરનેસ ઊભી કરો કે ભાઈ તમે કચરો ના નાખો. બરાબર. કારણ કે હું જોઉં છું કે સવારમાં માણસ ઉઠે ને તો બીજું કંઈ કરે કે ના કરે, પણ પહેલો પલંગમાંથી બેઠો છે ને કદાચ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ચેક કરતો હોય. હું પોતે બી ચેક કરું છું. બરાબર. તો હું એવું માનું છું કે આનાથી કંઈક અવેરનેસ આવશે, લોકો કદાચ જાગૃત થશે, આ કચરો નખાતો બંધ થશે. 100% તો નહીં થાય. બરાબર. કારણ કે આપણે તો આપણો સમાજ તમને બધાને ખબર જ છે, 100% કદાચ ના થાય પણ 50-60% ફરક પડે. તો આ બધા ઇન્ફ્લુઅન્સરો છે, ફરી નામ લો છું, SRK છે, શહેજાદ મોડલ છે, લાકડાવાળા ભાઈ છે અને આકિબભાઈ મુનશી છે. બરાબર. કદાચ તમને માઠું લાગતું, એવું લાગતું હોય કે અમારી જોડે નહીં, તો તમે કચરાવાળી જગ્યા પર ઊભા રહીને એક વિડીયો બને પબ્લિકમાં તમે એને વાયરલ કરો. બરાબર. એનો બદલો કદાચ અમે તો આપીએ નહીં આપીએ, પણ અલ્લાહ 100% તમને એનો બદલો આપશે. તો તમામ ઇન્ફ્લુઅન્સરોને ફરી એકવાર દિલથી રજૂઆત છે, આ એક લોકહિતનું કામ છે, વિસ્તારનું કામ છે અને સમાજ સેવાનું કામ છે. બરાબર છે. તો આમાં ફ્રન્ટ ફૂટ પર આવો. બરાબર છે. મારી ઈચ્છા એવી છે કે 1 નંબરમાં સલીમભાઈ અમદાવાદીની હાજરીની અંદર સલીમભાઈ જોડે ઊભા રહીને અમે બી ઊભા રહીશું. સલીમભાઈની હાજરી માટે ઊભા રહી અને પબ્લિકને કચરો ન નાખવા માટેનો એક વિડીયો બનાવો. એવી રીતે 2 નંબરમાં પણ શમશાદભાઈની જોડે ઊભા રાખીએ અને એમની હાજરીમાં તમે એક વિડીયો બનાવો કે જેનાથી પબ્લિક કદાચ 50-60%, હું એમ માનું કે કદાચ અટકશે અને એનાથી ફાયદો આપણને જ છે. કારણ કે રાત્રે આપણે નીકળતા હોય ને એટલે ગંદકીને બહુ ગંધ આવે છે, જેના કારણે આજે એક મનમાં ગઈકાલે રાત્રે વિચાર આવ્યો, એટલે મતલબ મેં આજે આ તમારી સમક્ષ આવેલો છું. અને ઇન્ફ્લુઅન્સરો જે છે સોશિયલ મીડિયા પર છે, એમને મારી ખાલી આટલી જ રજૂઆત છે કે તમે આ બાબતે કંઈક કરો તો પબ્લિકમાં મતલબ જે તમારો હાવ છે, જે તમારી લોકાલિટી છે, જે તમારું પોપ્યુલેશન, તમારું જે પબ્લિકમાં તમારું જે હાવ છે, એના કારણે કદાચ કોઈ અંશે અલ્હમ્દુલિલ્લાહ હું એવું માનું છું કે ફાયદો થશે. તો આ જેટલા ઇન્ફ્લુઅન્સરો છે, બરાબર છે, તો એ બધા ઇન્ફ્લુઅન્સરો ફ્રન્ટ ફૂટ પર આવીને આમાં અમને ખાલી મદદ કરો. બસ આજના વિડીયોમાં આટલી તમને બધાને અપીલ છે. ઇન્શાલ્લાહ ઉમ્મીદ રાખું જ કે આ વિડીયો જોઈને મને કોઈકને કોઈ કોન્ટેક્ટ કરે. 99 045 25 8 88 મારો નંબર છે. મને તમે સંપર્ક કરો. આપણે બેહીને એક આયોજન કરીને એક દિવસ નક્કી કરી ને આપણે એક વિડીયો બનાવીને મૂકીએ તો કદાચ લોકોમાં આની એક અવેરનેસ ઊભી થશે. અસ્સલામુ અલૈકુમ.